વિદ્યાર્થી મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે વિદ્યુત ભારોના તંત્રમાં સ્થિતિમાન, એની ઉર્જા, આ બધાની ચર્ચા કરી. હવે એક નવી સંરચનાનો આપણે અભ્યાસ કરવાનો છે કે જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ અને વિદ્યુતભાર સંગ્રાહક તરીકે પણ આપણે એને ઓળખીશું. તો કેપેસિટર શું છે અને એનું કેપેસિટન્સ એ શું છે એ આપણે સમજીએ. તો અલગ કરેલા નજીક ગોઠવાયેલા બે વાહકોનું જે તંત્ર છે એને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. કેપેસિટર એ સુવાહકોનું બનેલું તંત્ર છે. એમાં એક સુવાહક અહીં હોય અને બીજો સુવાહક આપણે ધારો કે અનંત અંતરે રાખીએ એટલે એ હોય જ નહીં, એવી પરિસ્થિતિમાં પણ એ કેપેસિટર કહેવાય છે. તો આવા સુવાહકોનું તંત્ર કે જેમાં બે અલગ અલગ સુવાહકો છે, તેમને જો આપણે બેટરી સાથે જોડીએ તો બેટરી વડે એક સુવાહક ઉપર ધન અને બીજા સુવાહક ઉપર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકાય છે. એટલે બેટરી એમાં ધન અને ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરે છે. તો આ ધન અને ઋણ વિદ્યુતભાર સુવાહકો પર પ્રસ્થાપિત થવાના કારણે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રચાય છે અને જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એના કારણે એક સુવાહક પરથી એકમ ધન વિદ્યુતભારને બીજા સુવાહક સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય વી આપણે ગણી શકીએ. એમાં પહેલાં તો જે વિદ્યુતભાર એમાં પ્રસ્થાપિત થાય છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. અથવા તો આપણે એમ કહીએ કે વધારે વિદ્યુતભાર જો સંગ્રહ પામે તો વિદ્યુત ક્ષેત્ર વધે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર આ બંને વચ્ચેનો સપ્રમાણનો સંબંધ છે. બીજી એક વાત કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને ઈ વચ્ચે પણ સંબંધ છે. કારણ કે એકમ ધનભારને એક સુવાહક પરથી બીજા સુવાહક સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ, તો એ બળ અને સ્થાનાંતરના ગુણાકારથી મળે છે. એટલે વી અને ઈ વચ્ચે પણ ડાયરેક્ટ સંબંધ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ક્યુ અને વી મતલબ કે બે સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કોઈ એક સુવાહક પર ભેગો થતો વિદ્યુતભાર, એ બંને વચ્ચે સપ્રમાણ સંબંધ છે. એટલે આપણે ક્યુ અને વી એકબીજાના સપ્રમાણ છે એવું કહી શકીએ. એટલે વચ્ચે આપણે એક અચળાંક મૂકીએ તો ક્યુ બરાબર સી ગુણ્યા વી. એમાં સીને તંત્રનું કેપેસિટન્સ કહે છે. એટલે સી બરાબર ક્યુ ભાગ્યા વી આવું આપણે લખી શકીએ. એમાં યાદ રાખીએ કે ક્યુ એ એક સુવાહક પરનો વિદ્યુતભાર છે, જે ધન વિદ્યુતભાર છે કે ઋણ વિદ્યુતભાર છે, એનું જે મૂલ્ય છે એને આપણે ક્યુ વડે બતાવીએ છીએ. બે સુવાહકોના કુલ વિદ્યુતભારને આપણે શૂન્ય કહીશું, કારણ કે એકમાં ધન અને બીજામાં ઋણ સમાન મૂલ્યના વિદ્યુતભારો હોય છે અને બેનો સરવાળો કરો તો 0 થાય. એટલે બંને સુવાહકો પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. પણ કેપેસિટન્સનું જે સૂત્ર છે એમાં કોઈ એક વાહક પરના વિદ્યુતભાર અને બે વિદ્યુતભારો, બે સુવાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જે ગુણોત્તર છે એ ગુણોત્તરને કેપેસિટન્સ કહીએ છીએ. એટલે કેપેસિટન્સ એ ભૌતિક રાશિ છે. કેપેસિટર એ વસ્તુ થઈ ગઈ અને કેપેસિટન્સ એ ભૌતિક રાશિ છે. એટલે આને આપણે કેપેસિટન્સની આ રીતે ઓળખીશું. વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં છે. એટલે એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સુવાહકમાં સંગ્રહિત થતો વિદ્યુતભાર, કોઈ એક સુવાહક પર સંગ્રહિત થતો વિદ્યુતભાર, એને આપણે આ તંત્રનું એટલે બે વાહકોના બનેલા તંત્રનું કેપેસિટન્સ કહેવાય. કારણ કે તમે 83 મોડો કે વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લાગુ પડીએ બેટરી વડે અને એ વખતે વાહકોના તંત્રમાં ક્યુ જેટલો વિદ્યુતભાર જમા થતો હોય તો એકમ વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ કેટલો વિદ્યુતભાર જમા થાય, તો એ એનું કેપેસિટન્સ છે અથવા તો કેપેસિટી છે વિદ્યુતભાર
ભેગો કરી શકવાની. અને એ આપેલા બે વાહકોના તંત્રની પોતાની લાક્ષણિકતા છે. વાહકોનું તંત્ર, એની સાઇઝ, એમની વચ્ચેનું અંતર આ વગેરે બદલીએ તો એ બદલાય, પણ આપેલ વાહક બે વાહકોના બનેલા તંત્ર માટે ક્યુ અને વીનો ગુણોત્તર અચળ હોય છે અને એને આપણે કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. તો મેં તમને કહ્યું એ પ્રમાણે 83મો કે વી વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ ભેગો થતો વિદ્યુતભાર ક્યુ હોય તો એકમ વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ ભેગો થતો વિદ્યુતભાર કેટલો, તો ક્યુ બાય વી. એટલે એનો એકમ મળશે, આનું એકમ છે કુલંબ ભાગ્યા વોલ્ટ, આનું એકમ છે, પણ એને આપણે ટૂંકમાં ફેરેડ કહીએ છીએ. ફેરેડના માનમાં આપણે એને ફેરેડ કહીએ છીએ. મતલબ એ થયો કે કોઈ કેપેસિટરનું કેપેસિટન્સ 2 ફેરેડ હોય, એનો અર્થ શું? કોઈ કેપેસિટરનું કેપેસિટન્સ 2 ફેરેડ છે, એનો અર્થ શું? તો આપણે એનો અર્થ એવો કરીશું કે એ કેપેસિટરને બેટરી સાથે જોડીએ અને 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ તો વાહક પર 2 કુલમ વિદ્યુતભાર જમા થાય. એટલે એક તરફ ધન અને બીજી તરફ ઋણ, એમ 2 કુલમ વિદ્યુતભાર જમા થાય. એટલે આ કેપેસિટન્સનો અર્થ છે. હવે આ ફેરેડ એ તો બહુ મોટો એકમ છે કેપેસિટન્સનો. નાના એકમો આપણે મોટે ભાગે વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ, માઇક્રો ફેરેડ છે, પિકો ફેરેડ છે વગેરે. એટલે એકમ આપણે યાદ રાખીશું, એનો ફેરેડ છે. હવે વિદ્યુતભાર ભેગો કરતા જઈએ કેપેસિટર પર, વિદ્યુત સ્થિતિમાન તફાવત વધારતા જઈએ અને વિદ્યુતભાર એકત્રિત થતો જાય તો સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. એટલે બે વાહકોના તંત્રની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જો વધતું જાય તો એક મર્યાદા એવી આવે કે વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર એટલું બધું વધી જાય કે જેથી કરીને માધ્યમ જે છે વચ્ચેનું, ધારો કે હવા હોય તો હવાનું આયનીકરણ થાય, બરાબર? એટલે લીકેજ થાય વિદ્યુતભારનું, અને આયનીકરણ થવાથી ધન અને ઋણ આયનો વિદ્યુતભારો ધરાવતા સુવાહકો પર જમા થાય અને એમનો વિદ્યુતભાર ઘટે. એટલે એક મર્યાદા હોય છે જેને આપણે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખીએ છીએ. હવામાં આવી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 × 10⁶ વોલ્ટ બાય મીટર જેટલી છે. એટલે એટલું વિદ્યુત ક્ષેત્ર થાય ત્યાં સુધી વિદ્યુતભાર જે વચ્ચેનું માધ્યમ છે એમાં આયનીકરણ નહીં થાય. એના કરતાં વધારે વિદ્યુત ક્ષેત્ર પેદા થાય તો આયનીકરણ થઈ શકે છે. એટલે આપણે વાતને યાદ રાખીશું. હવે મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે 2 સુવાહકોનું બનેલું જે તંત્ર છે જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ, તો એવા અલગ અલગ સુવાહકોના ગોઠવણીના આધારે કેપેસિટર બનાવી શકીએ છીએ. 2 સમાંતર પ્લેટવાળું કેપેસિટર બનાવી શકાય, 2 ગોળીય વાહકો હોય અને એનું કેપેસિટન્સ બનાવી શકાય. તો આપણે કેપેસિટન્સનું સૂત્ર તારવીશું 2 સમાંતર પ્લેટવાળું કેપેસિટર, જેને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટર, એના કેપેસિટન્સની ચર્ચા કરીશું, કેપેસિટન્સનું સૂત્ર તારવીશું. હવે ધારો કે એક પ્લેટ આ રીતે ઉપર તરફ છે અને ડી અંતરે બીજી એક પ્લેટ છે અને બેટરી સાથે જોઈન્ટ કરીએ તો આમાં ધારો કે બેટરી વડે ધન વિદ્યુતભાર સ્થાપિત થાય છે અને નીચેની પ્લેટ પર ઋણ વિદ્યુતભાર સ્થાપિત થાય છે. અને વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ તરફ છે. તો આ 2 પ્લેટવાળું કેપેસિટર છે, એનું ક્ષેત્રફળ ધારો કે પ્લેટ તો અહીંયા બતાવી છે પણ એ પ્લેટ સમતલ હોય અને એ સમતલ પ્લેટનું ક્ષેત્રફળ ધારો કે ડી એ છે અને આ 2 પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. અંદર હવા છે, હાલ પૂરતું આપણે એમાં હવા છે એવું માનીશું, મતલબ કે શૂન્યાવકાશ. અંદર માધ્યમ જે છે, માધ્યમ અલગ અલગ આપણે લઈ શકીએ કે હાલ પૂરતું શૂન્યાવકાશ છે એવું માનીને ચાલીએ.
અને એ સંજોગોમાં કેપેસિટન્સનું સૂત્ર આપણે તારવીશું. તો ઉપર છે એમાં ધન વિદ્યુતભાર છે, નીચેની પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે અને વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉપરના ભાગમાં એટલે ઉપરની પ્લેટના ઉપરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બતાવવું હોય તો તમે જાણો છો એ પ્રમાણે અગાઉના પહેલા પ્રકરણમાં ભણી ગયા છો તો એ σ/2ε0 આવશે આ પ્લેટના કારણે, અને નીચેની પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને નીચે તરફ મળશે σ/2ε0. એટલે ઉપરની પ્લેટના ઉપરના ભાગમાં ઉપરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આપણે એ બિંદુ આગળ ગણીએ છીએ એ પર σ/2ε0 અને નીચેની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એ પણ σ/2ε0. બંનેની દિશા વિરુદ્ધ છે એટલે દિશા વિરુદ્ધ છે, તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 માઇનસ σ/2ε0 બરાબર 0. એટલે ઉપરના ભાગમાં એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળશે. બરાબર એ જ રીતે તમે નીચેનો કોઈ બિંદુ બી લો તો ત્યાં આગળ પણ વિદ્યુત ક્ષેત્રની દિશાઓ અલગ અલગ અને સમાન મૂલ્ય σ/2ε0 મળે એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવે. પણ વચ્ચેના વિસ્તારમાં તમે વિચારો તો વચ્ચેના વિસ્તારમાં બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉપરની પ્લેટના કારણે σ/2ε0 નીચે તરફ અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 ઉપર તરફ, એટલે ઉપરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ σ/2ε0 અને નીચેની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ એ σ/2ε0 મળશે. સોરી, એ નીચે તરફ મળશે કારણ કે આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે એનું આકર્ષણ એકમ ધન વિભાગને થાય એટલે બંનેના ક્ષેત્ર આપણને નીચે તરફ મળશે. બરાબર, અને એના કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે ગણીએ તો વચ્ચેના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર એને આપણે એ કહીએ તો એ બરાબર σ/2ε0 પ્લસ σ/2ε0 એટલે 2σ/2ε0 બરાબર σ/ε0. એટલે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર σ/ε0 થાય. હવે આપણે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવે જોઈએ તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે વી કહીએ તો વી બરાબર ક્ષેત્ર ગુણ્યા સ્થાનાંતર. એટલે વી બરાબર આમાં વિદ્યુત ક્ષેત્ર બધે એક સરખું છે એટલે સંકલન કરવાની જરૂર નથી, એટલે વી ઈ ગુણ્યા ડી કરીએ તો σ/ε0 ગુણ્યા ડી લખી શકાય. હવે અગાઉ આપણે શીખ્યા છીએ એ પ્રમાણે સિગ્મા એ પૃષ્ઠ ઘનતા છે અને પૃષ્ઠ ઘનતા શોધવી હોય તો આપણે પૃષ્ઠ ઘનતા માટે કહીશું કુલ વિદ્યુત ભાર ભાગ્યા એનું ક્ષેત્રફળ. તો અહીંયા સિગ્માની જગ્યાએ વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા ε0 ગુણ્યા ડી આવું આપણે લખીશું. મતલબ શું થયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચે એ આપણને આ સૂત્ર વડે મળે છે. હવે આપણે એક વ્યાપક સૂત્ર હમણાં શીખ્યા છીએ કે બે પ્લેટવાળા આ સમાંતર પ્લેટ કેપેસિટરમાં કેપેસિટન્સ શોધવું હોય તો વ્યાપક સૂત્ર છે કે કોઈ એક પ્લેટ પરનો વિદ્યુત ભાર ભાગ્યા બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે સી શોધવું હોય તો Q/V કરવું પડે. આપણે આ સૂત્રની અંદર વી બરાબર Q ભાગ્યા ε0 ગુણ્યા ડી લાવ્યા તો Q/V કરો તો આપણને મળે ε0 ભાગ્યા ડી આવું મળશે. એટલે આપણને સમાંતર પ્લેટ કેપેસિટર છે એના કેપેસિટન્સનું સૂત્ર મળશે ε0 ભાગ્યા ડી. હવે એ સૂત્ર આપણે અહીંયા મૂકીએ તો
કેપેસિટન્સ સી બરાબર એ એપ્સાયલોન 0 ભાગ્યા ડી. મતલબ એ થયો કે બે પ્લેટ આવા પ્રકારની હોય, એ બે વચ્ચે અંતર હોય, અંતર ડી હોય, આનું ક્ષેત્રફળ એ હોય, બે વચ્ચેનું અંતર છે ડી, ક્ષેત્રફળ એ. કિંમત મૂકો તો કેપેસિટન્સનું સૂત્ર આપણને મળે. એટલે સમાંતર પ્લેટ કેપેસિટરમાં અંતર અને ક્ષેત્રફળ આ બે મહત્વનું છે. એપ્સાયલોન 0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, એટલે સી બરાબર એ એપ્સાયલોન 0 ભાગ્યા ડી. હવે આ જે સૂત્ર છે, સૂત્રના આધારે માની લો કે ઉદાહરણ જો કે ડી બરાબર ધારો કે 1 સેન્ટીમીટર હોય, મતલબ બે પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય, અને પ્લેટનું ક્ષેત્રફળ ધારો કે 1 મીટર સ્ક્વેર હોય, તો એ સંજોગોમાં કેપેસિટન્સ કેટલું મળે? તો સૂત્રમાં કિંમતો મૂકો તો 1 મીટર સ્ક્વેર એની જગ્યાએ એપ્સાયલોન 0 જગ્યાએ 8.85 10⁻12 અને છેદમાં જે ડી છે બે પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર એટલે 10⁻2 લખીએ તો સાદરૂપ આપો તો 10⁻9 ફેરેડ કેપેસિટન્સ થાય. એટલે આ જે મૂલ્ય છે એ મૂલ્ય ખૂબ નાનું છે. એટલે કેપેસિટરનું કેપેસિટન્સ જે ફેરેડમાં આપણે માપીએ છીએ, એકમ બનાવ્યો છે, એ એકમ મોટો એકમ છે. એટલે બહુ સૂક્ષ્મ એકમો ફેરેડના નાના એકમો પણ આપણે બતાવી શકીએ છીએ. હવે બીજી રીતે બતાવીએ તો આ સૂત્રમાં એ એટલે કેપેસિટરનું કે પ્લેટનું ક્ષેત્રફળ છે એ સી ડી ભાગ્યા એપ્સાયલોન 0 બતાવી શકાય. બરાબર. હવે ધારો કે 1 ફેરેડ જેટલું કેપેસિટન્સ હોય એવું આપણે રચના બનાવી છે, જેનું કેપેસિટન્સ 1 ફેરેડ આવે એવું કેપેસિટર બનાવવું છે. તો અહીંયા 1 મૂકીએ અને આ અંતર 10⁻2 મીટર એટલે કે સેન્ટીમીટરના મીટર કરીએ. બંને વચ્ચેનું અંતર ધારો કે 1 સેન્ટીમીટર છે, અને હમણાં આપણે કહ્યું એ પ્રમાણે 8.85 × 10⁻12. તો આનો જવાબ આપણને મળે એ બરાબર 10⁹ મીટર સ્ક્વેર લગભગ, કારણ આપણે 1 ગણીએ તો 8.85 છે એની જગ્યાએ આપણે 10 ગણીએ તો પ્લેટનું જે ક્ષેત્રફળ છે 1 ફેરેડ કેપેસિટન્સ લેવા માટે પ્લેટનું ક્ષેત્રફળ છે 10⁹ મીટર સ્ક્વેર થાય. એનો અર્થ કે 30 કિલોમીટર લંબાઈ અને 30 કિલોમીટર પહોળાઈની પ્લેટ જો રાખીએ તો આપણને 1 ફેરેડ કેપેસિટન્સ મળે. કહેવાનો મતલબ એ છે કે કેપેસિટન્સનો જે એકમ છે એ એકમ ફેરેડ એ બહુ મોટો એકમ છે. એ નાના એકમોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે કેપેસિટન્સ પર ડાયલેક્ટ્રિકની અસર શું થાય છે એ જોઈએ. એટલે નવો મુદ્દો આવે છે, કેપેસિટર પર ડાયલેક્ટ્રિકની અસર. હવે ધારો કે આપણે કેપેસિટર શૂન્યાવકાશ હોય અને સમાંતર પ્લેટ કેપેસિટર રાખ્યું છે આ રીતે. હવે આમાં બેટરી સાથે જોડાણ કરીએ, ધન અને ઋણ વિદ્યુતભાર રીતે પ્રસ્થાપિત થાય છે. પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીં માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. અને અગાઉ આપણે શીખ્યા છીએ એ પ્રમાણે કે વિદ્યુત સ્થિતિમાન તફાવત V બરાબર E0 × D. આ E0 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કે જે કેપેસિટરની અંદર બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત આપણે આ સૂત્રની મદદથી બતાવી શકીએ છીએ. હવે અગાઉ આપણે શીખ્યા એ પ્રમાણે ભેગો થતો વિદ્યુતભાર એને આપણે VQ જ કહીએ, અને એના આધારે આપણે કેપેસિટન્સ શોધીએ તો કેપેસિટન્સ સી બરાબર એ એપ્સાયલોન 0 ભાગ્યા ડી છે. એ આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે આ કેપેસિટરમાં જે વિદ્યુત ક્ષેત્ર E0 છે એ વિદ્યુત ક્ષેત્ર E0 એ સિગ્મા બાય એપ્સાયલોન 0 છે. એ સિગ્મા એ શું છે તો કેપેસિટરની પ્લેટ પર જે વિદ્યુતભાર મૂકેલો છે એની પૃષ્ઠ ઘનતા છે. એટલે E0 બરાબર સિગ્મા બાય એપ્સાયલોન 0 છે.
બરાબર. એટલે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર જ્યારે ભેગો થતો હોય ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર જે રચાય છે વિદ્યુત ક્ષેત્ર આપણે E0 લઈએ છીએ. હવે વચ્ચેના ભાગમાં જ્યારે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો જે ડાયલેક્ટ્રિક મૂકીએ છીએ એ ડાયલેક્ટ્રિકમાં ધ્રુવીભવન થાય છે અને એક તરફ ધન વિદ્યુત ભાર અને બીજી તરફ ઋણ વિદ્યુત ભાર ધ્રુવીભૂત થાય છે. અને એમાં જે પૃષ્ઠ ઘનતા છે એ પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા પી તરીકે ઓળખીએ છીએ. એટલે અંદરના ભાગમાં આ રીતે વિદ્યુતભાર પ્રેરિત થતો હોવાના કારણે અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા પી બાય એપ્સાયલોન 0 જેટલું મળે છે. પહેલાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે, મતલબ કે બે પ્લેટ પર જે વિદ્યુતભારો રહેલા છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 પેદા કરે છે અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા બાય એપ્સાયલોન 0 છે. એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. પ્લેટની અંદર જે વિદ્યુત ક્ષેત્ર ધ્રુવીવન થવાથી થતા વિદ્યુત ક્ષેત્ર એ આપણે કહીશું સિગ્મા પી બાય એપ્સાયલોન 0. એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને આવું મળશે. જો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 આ તરફ છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે સિગ્મા બાય એપ્સાયલોન 0 માઇનસ સિગ્મા પી બાય એપ્સાયલોન 0 અને ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણને જે મળે એ E બરોબર સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાયલોન 0 આવું આપણને મળે છે. હવે અહીંયા આ પરિસ્થિતિમાં જો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવા જાઓ તો વિદ્યુત ક્ષેત્ર સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાયલોન 0 ગુણ્યા ડી લખી શકાય. અગાઉ આપણે ગણતરી કરી હતી એ પ્રમાણે સૂત્ર આપણે આવી રીતે બતાવી શકીએ. હવે આમાં સિગ્મા માઇનસ સિગ્મા પી છે એ સિગ્માને સમપ્રમાણમાં હોય છે. મતલબ કે અહીંયા બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એ પૃષ્ઠ ઘનતા સિગ્મા જે મૂકેલી છે એ સિગ્મા જો વધારે હોય તો સિગ્મા પી પણ વધે છે. એટલે સિગ્મા પી એ સિગ્મા પર આધાર રાખે છે, એટલે એની બાદબાકી છે એ પણ સિગ્મા પર આધાર રાખે છે. એટલે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે લખી શકીએ જો કે અચળાંક છે, જેને આપણે ડાયલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ, જેને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ. હવે આ જે કિંમત છે આમાં મૂકીએ તો વી બરાબર આપણને મળશે સિગ્મા માઇનસ સિગ્મા પીની જગ્યાએ આપણે સિગ્મા ભાગ્યા કે એપ્સાયલોન 0 ગુણ્યા ડી આવું લખી શકીએ. એટલે વી આપણને આ રીતે મળે છે. હવે વી મળતું હોય તો ક્યુ અને વીનો ગુણોત્તર એ આપણને કેપેસિટન્સ આપે છે. એટલે નવું કેપેસિટન્સ ડાયલેક્ટ્રિક અંદર મૂક્યા પછીનું કેપેસિટન્સ જે છે એ ક્યુ બાય વી છે અને એ કિંમતો મૂકો તો ક્યુ ભાગ્યા વીની જગ્યાએ આપણે લખીએ સિગ્મા ડી ભાગ્યા કે એપ્સાયલોન 0 અને ક્યુની જગ્યાએ આપણે એ સિગ્મા મૂકીએ અને સિગ્મા ઉડી જશે તો એ એપ્સાયલોન 0 ભાગ્યા ડી ગુણ્યા કે આવું મળશે. એટલે કેપેસિટન્સ ડાયલેક્ટ્રિક મૂક્યા પછી આપણને મળશે એ એપ્સાયલોન 0 ભાગ્યા ડી ગુણ્યા કે. એટલે કેપેસિટન્સ સી એ આ જે મૂળ કેપેસિટન્સ હતું શરૂઆતનું કેપેસિટન્સ જેને આપણે C0 કહીએ તો મૂળ કેપેસિટન્સને કે વડે ગુણતા મળે છે એટલે C0 ગુણ્યા કે મળે. યાદ રાખો કે C0 એ શું છે તો ડાયલેક્ટ્રિક નહોતું એ વખતનું કેપેસિટન્સ, એને ડાયલેક્ટ્રિક અચળાંક વડે ગુણીએ કે વડે ગુણીએ તો આપણને નવું કેપેસિટન્સ મળે છે. એ નવું કેપેસિટન્સ એ મૂળ કેપેસિટન્સ કરતાં કે ગણું વધી જાય છે.
હવે આની અંદર તમે કે જે છે એ કે એપ્સાયલોન અને એપ્સાયલોન 0નો ગુણોત્તર છે એ જોઈ શકો છો, બરાબર. એટલે એપ્સાયલોન જેને આપણે દ્રવ્યની પરમિટિવિટી કહીએ તો ડાયલેક્ટ્રિક અચળાંક અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણાકાર બરાબર થાય છે. એટલે કેપેસિટન્સ વધી જાય છે શું કરતાં, તો ડાયલેક્ટ્રિક પદાર્થ જ્યારે અંદર મૂકીએ તો એના કારણે કેપેસિટન્સ વધી જાય છે, એ આપણે યાદ રાખીશું. હવે આનો ઉપયોગ કરી અને એક ઉદાહરણ આપણે શીખવાનું છે, સમજવાનું છે. તો ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ 2.8 છે. ઉદાહરણ 2.8માં પ્રશ્ન આવશે કે ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, તેની જાડાઈ 3/4D છે, જો ડી એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થશે, કેવો ફેરફાર થાય, બરાબર. હવે બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે, એવા સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે. હવે મૂકવામાં આવતો જે પદાર્થ છે એ પદાર્થ 3/4 જેટલો ભાગ રોકે છે. ધારો કે આટલા ભાગમાં ડાયલેક્ટ્રિક મૂકેલું છે. હવે શરૂઆતનું જે વિદ્યુત ક્ષેત્ર છે, અહીં ધારો કે ધન વિદ્યુત ભાર હોય, અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય, તો આટલા ભાગની અંદર ડાયલેક્ટ્રિક ભરેલું છે અને વિદ્યુત ક્ષેત્ર E0 આ તરફ છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. એટલે પહેલાં તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0ના આધારે V ગણીએ તો V બરાબર E0 ગુણ્યા D લખી શકાય. એને આપણે V0 કહીશું. એટલે શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય એ બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં V0 બરાબર E0 ગુણ્યા D લખી શકીએ. હવે 1/4 ભાગ શૂન્યાવકાશ છે, એટલે D/4 ભાગ છે શૂન્યાવકાશ છે, અને 3/4 ગુણ્યા D આટલો ભાગ છે એ 3/4 D ભાગ એ ડાયલેક્ટ્રિક ભરેલો છે. હવે એકમ ધન વિદ્યુત ભારને આપણે અહીંથી અહીં સુધી લાવીએ ત્યારે જે કાર્ય થાય એ કાર્યને આપણે નવી પરિસ્થિતિમાં ડાયલેક્ટ્રિક મૂક્યા પછીની પરિસ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું. એટલે એકમ ધન વિદ્યુત ભારને આપણે આ પ્લેટ પરથી લાવીએ છીએ ત્યારે અહીંથી અહીં સુધી આવતા જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કે ઘણું ઘટી જાય છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર E એ મૂળ વિદ્યુત ક્ષેત્ર E0 કરતાં કેમા ભાગનું થઈ જાય છે, એ આપણે અગાઉ શીખ્યા. એટલે E બરાબર E0 ભાગ્યા કે છે. તો અહીંથી અહીં સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું લેવું પડે, તો E0 ભાગ્યા કે. અને અહીંથી અહીં સુધી તમે એકમ ધન વિદ્યુતભારને લાવો તો થતું કાર્ય ગણવામાં વિદ્યુત ક્ષેત્ર ગણાશે E0. એટલે આપણે અહીંથી અહીં સુધી એકમ ધન વિદ્યુતભારને લાવીએ એ દરમિયાન થતું કાર્ય ગણીએ તો એ કાર્યને V કહીએ. તો બે આપણે ગણવું પડશે. અહીંથી અહીં સુધી ગણીએ તો 3/4 ગુણ્યા D ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર આવશે E0 ભાગ્યા કે પ્લસ. હવે અહીંથી અહીં સુધી 1/4 ભાગ છે અંતરનો, એટલે એમાં D/4 અંતર ગુણ્યા ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલો, તો E0, એમાં E0 ભાગ્યા કે નથી કરવાનું કારણ કે આટલા ભાગમાં શૂન્યાવકાશ છે. તો વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે V બરાબર E0 ગુણ્યા D, કોમન આપણે કાઢીશું આમાંથી, ઇન્ટુ બ્રેકેટ 3/4 કે પ્લસ 1/4 થશે. એટલે V બરાબર E0 ગુણ્યા D, સાદરૂપ આપો તો નીચે 4K અને ઉપર 3 પ્લસ
કે આવું મળશે આપણને. એટલે વીની જગ્યાએ આપણે આવું મૂકી શકીએ. હવે અગાઉ જે કેપેસિટન્સ ડાયલેક્ટ્રિક મૂક્યા પહેલાંનું જે કેપેસિટન્સ છે એને આપણે C0 કહીએ, તો C0 બરાબર A એપ્સાઇલોન 0 ભાગ્યા D. અને નવું કેપેસિટન્સ શોધવું હોય તો તમારે Q ભાગ્યા V કરવું પડે. એટલે Q ભાગ્યા Vની જગ્યાએ આપણે E0D કૌંસમાં 3 + K ભાગ્યા 4K બરાબર, અને Kની જગ્યાએ આપણે Qની જગ્યાએ આપણે A સિગ્મા લખીએ બરાબર, અને સિગ્મા બાય એપ્સાઇલોન 0 લખીએ. તો વિદ્યુત ક્ષેત્ર નવું કેપેસિટન્સ C બરાબર આપણને અહીંયા સિગ્મા ઉડી જશે બરાબર. એટલે એ એપ્સાઇલોન 0 ભાગ્યા D એટલે મૂળ કેપેસિટન્સ ભાગ્યા 3 + K અને ઉપર 4K. એટલે આમાં ફેરફાર થઈને નવું સૂત્ર આપણને આવું મળશે. એટલે કેપેસિટન્સમાં જે ફેરફાર થાય છે ફેરફારને આપણે આ રીતે બતાવી શકીએ. હવે આગળનો મુદ્દો છે કેપેસિટરોનું સંયોજન. નવો પ્રશ્ન છે કેપેસિટરોનું સંયોજન. ફિઝિક્સમાં અલગ અલગ પ્રકરણમાં અલગ અલગ પ્રકારના આવા સંયોજનો તમારે ભણવાના આવશે. એમાં અત્યારે આપણે કેપેસિટરના સંયોજનની વાત કરી રહ્યા છીએ. પછી ત્રીજા પ્રકરણની અંદર તમારે અવરોધોના સંયોજનની વાત પણ આવશે, અને આગળ જતો તમારે ઇન્ડક્ટરોના સંયોજનની વાત આવશે. એટલે આ તમામમાં શ્રેણીમાં જોડાણ અને સમાંતર જોડાણ એના સૂત્રો તારવવાના આવશે. તો આપણે અહીંયા હાલ બે કેપેસિટરોના સંયોજનની વાત કરી રહ્યા છીએ. એમાં પહેલાં શ્રેણીમાં સંયોજન. હવે જ્યારે કેપેસિટરોના શ્રેણીમાં સંયોજન કરતા હોઈએ ત્યારે એ શ્રેણીમાં સંયોજન બે કેપેસિટરના સંયોજનની વાત પહેલાં કરીશું. ધારો કે એક કેપેસિટર આ રીતે છે, અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીં ઋણ વિદ્યુતભાર છે, અને એની બાજુમાં આ ઋણ પ્લેટ સાથે બીજા કેપેસિટરની ધન પ્લેટ જોડેલી છે. આની સાથે ધારો કે બેટરીનું જોડાણ કરેલું હોય તો આ સંયોજન છે શ્રેણી સંયોજન છે. એક કેપેસિટરની બાજુમાં બીજું કેપેસિટર છે, એમાં એક કેપેસિટરની ડાબી બાજુનું જે ઋણ પ્લેટ છે, જમણી બાજુની ઋણ પ્લેટ, એ આ કેપેસિટરના ડાબી બાજુના ધન પ્લેટ સાથેનું જોડાણ કરેલું છે. હવે આમાં જોડાણ કરીએ ત્યારે આ બાજુ ધન વિદ્યુતભાર હોય, આ બાજુ ઋણ વિદ્યુતભાર હોય. આ બંને પ્લેટ પર વિદ્યુતભારો પ્રેરિત થઈ અને ઋણ અને ધન વિદ્યુતભાર સર્જાય છે. એમાં જો અહીંયા વિદ્યુતભાર ના હોય તો કેપેસિટરનો ટોટલ વિદ્યુતભાર શૂન્ય ના થાય. એટલે ટોટલ વિદ્યુતભાર શૂન્ય ક્યારે થાય કે અહીં ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયેલો હોય. એ રીતે અહીંયા ઋણ વિદ્યુતભાર તો આ બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થયેલો હોય. તો આવા પ્રકારનું જે જોડાણ છે એ જોડાણને આપણે શ્રેણી સંયોજન કહીશું. હવે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V હોય, પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ ધારો કે C1 છે, બીજા કેપેસિટરનું કેપેસિટન્સ ધારો કે C2 છે. તો પહેલાં બે પ્લેટના કેપેસિટન્સ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત ધારો કે V1, અને બીજા પ્લેટ કેપેસિટરના બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન તફાવત ધારો કે V2 છે. તો આપણે ટોટલ વિદ્યુત સ્થિતિમાન તફાવત આપણે કહીશું V1 વત્તા V2. એટલે બે છેડે ધારો કે આ બાજુ A બિંદુ અને આ બાજુ B બિંદુ કહીએ તો બેટરીના બે ટર્મિનલ સાથે જોડી અને આ વિદ્યુતભાર પ્રેરિત કરેલો હોય તો A અને B વચ્ચે ટોટલ વિદ્યુત સ્થિતિમાન તફાવત V એ આ કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, આ કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાન તફાવત V2 બેના સરવાળા બરાબર થાય છે.
હવે આપણે આ સંયોજનનું જે કુલ કેપેસિટન્સ છે, પરિણામી કેપેસિટન્સ, એ પરિણામી કેપેસિટન્સ જાણવું છે. તો પરિણામી કેપેસિટન્સ માટે આપણે એક સૂત્ર ધારી લઈએ કે પરિણામી કેપેસિટન્સ કેટલું છે એ આપણે જાણવું છે. એને આપણે કહીશું કોઈ એક તરફનો વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. આપણે આવું કહી શકીએ, કારણ કે કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે આપણે કહી શકીએ કે તંત્રમાં કોઈ એક તરફનો વિદ્યુતભાર Q અને બે છેડે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર, એને આપણે કેપેસિટર, તંત્રનું કેપેસિટન્સ કહીશું. હવે પહેલાં કેપેસિટર માટે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો V1 બરાબર Q/C1 આવશે, બરાબર. એટલે પ્રથમ કેપેસિટર માટે V1 બરાબર આવશે Q1/C, કારણ કે Q/C1, કારણ કે કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે C1 બરાબર Q/V1 હોય તો V1 બરાબર Q/C1 થશે. અને બીજા કેપેસિટર માટે આપણે V2 બરાબર લખી શકીએ Q/C2. હવે એકચ્યુઅલી આપણે જાણવા માગીએ છીએ કે પરિણામી કેપેસિટન્સ C કેટલું થાય, પણ Cના વ્યાપક સૂત્ર પ્રમાણે Q/V આપણને ખબર છે. હવે અહીંયા જે V બરાબર V1 વત્તા V2 આપણને મળ્યું, એમાં કિંમત મૂકીએ તો V બરાબર V1 એટલે શું, તો Q/C1 અને V2 બરાબર Q/C2. હવે Vને Q વડે ભાગીએ તો આપણને અહીંયા મળશે 1/C1 પ્લસ 1/C2. હવે એકચ્યુઅલી આપણે શોધવા માગીએ છીએ કેપેસિટન્સ C, મતલબ કે Q/V જાણવા માગીએ છીએ. આપણને અહીંયા મળ્યું V/Q. એનો અર્થ એ થાય કે V/Q એટલે 1/C, એટલે 1/C1 પ્લસ 1/C2 આપણને મળે. એટલે એનો અર્થ એ થાય કે જ્યારે બે કેપેસિટરને શ્રેણીમાં આ રીતે જોડીએ ત્યારે પરિણામી કેપેસિટન્સ કેટલું મળે, આ પ્રશ્નનો જે જવાબ છે એ જવાબ આ સૂત્રમાંથી મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા 10 ફેરેડ કેપેસિટન્સ જોડેલું હોય અને અહીંયા ધારો કે 20 ફેરેડનું કેપેસિટન્સ જોડેલું હોય, બરાબર. તો આ કેપેસિટરોને આ રીતે શ્રેણીમાં જોડીએ તો પરિણામી કેપેસિટન્સ કેટલું, આ સવાલ છે. તો એમાં આપણને વિચાર એ આવે કે 10 ને 20 સરવાળો કરી દો, 30 જવાબ આવે, પણ ના, એવું નથી. શ્રેણીમાં જોડાણ કરીએ તો જવાબ આ સૂત્રના આધારે મળે છે. એટલે આપણે શું કરવું પડે કે 1/C બરાબર 1/10 પ્લસ 1/20, સાદરૂપ આપો તો 20, અહીંયા 2 વત્તા 1, એટલે C બરાબર આપણને મળશે 20/3, એટલે 6.67. આટલા ફેરેડ, જો ફેરેડમાં હોય તો ફેરેડ, માઇક્રોફેરેડ તો માઇક્રોફેરેડ. એટલે ટૂંકમાં 10 અને 20 ફેરેડના કેપેસિટરોનું શ્રેણીમાં જોડાણ કરીએ તો જવાબ આપણને આવો મળે. હવે અહીંયા 2 કેપેસિટર બતાવ્યા છે, પુસ્તકમાં 2ની જગ્યાએ 3 પણ બતાવ્યા છે બીજી આકૃતિમાં. આપણે આવા N કેપેસિટરના જોડાણને પણ સમજી શકીએ. મતલબ કે 2 કેપેસિટર આપણે જે બતાવ્યા હતા એ આ રીતે બતાવ્યા હતા, પ્લસ માઇનસ. એવા N કેપેસિટર આ રીતે શ્રેણીમાં જોડેલા હોય. તો આ N કેપેસિટર જોડેલા હોય, કારણ કે વચ્ચે તૂટક રેખા બતાવી છે, સમજી લેવાનું કે આનું કેપેસિટન્સ C1 હોય, આનું C2 હોય, આનું છેલ્લું Cn હોય. તો પરિણામી કેપેસિટન્સ આપણે મેળવવું હોય તો સૂત્ર વાપરવું, 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 એન્ડ સો ઓન 1/Cn આવશે. હવે તમામ કેપેસિટરના કેપેસિટન્સ જો સરખા હોય તો એ સંજોગોમાં આપણે 1/C બરાબર N/C1 કહી શકીએ, બધાના સરખા છે તો C બરાબર C1 ભાગે N મળે. એટલે C1, C2, Cn આ બધાની જગ્યાએ આપણે C1 લખ્યું તો પરિણામી કેપેસિટન્સ આપણને
કોઈ એક કેપેસિટરના કેપેસિટન્સના એનમાં ભાગનું મળે છે. જો તમામ સમાન હોય તો, એટલે આપણે આ સૂત્ર બરાબર યાદ રાખીશું. બે કેપેસિટર હોય અને સીધી ગણતરી કરીને આપણે લાવવું હોય તો શું કરવું? તો 1/C બરાબર C1 પ્લસ C2 ભાગ્યા C1 C2, એટલે C બરાબર આપણને મળશે C1 C2 ભાગ્યા C1 પ્લસ C2. મતલબ કે બે કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા હોય અને તમારે પરિણામી કેપેસિટન્સ જાણવું હોય તો શું કરવું પડે? બે કેપેસિટન્સનો ગુણાકાર ભાગ્યા એમનો સરવાળો. એટલે આ પદ્ધતિ છે, આપણે યાદ રાખીશું. દાખલાઓ ગૃહમાં આ ઉપયોગી થશે. હવે જેવું શ્રેણી સંયોજનની વાત કરી એવા બે કેપેસિટરના સમાંતર જોડાણની પણ વાત કરી લઈએ. કેપેસિટરોનું સમાંતર જોડાણ. હવે એક કેપેસિટર આ રીતે આપેલું હોય અને બીજું કેપેસિટર આમ નીચે આપેલું હોય. આવું જોડાણ સમાંતર જોડાણ છે. અહીંયા પ્લસ Q1 વિદ્યુતભાર છે, અહીં માઇનસ Q1 છે. એટલે વિદ્યુતભારો વિભાજિત થાય છે. કેપેસિટરોની જેવી ગોઠવણી હોય એ રીતે વિદ્યુતભાર વિભાજિત થાય છે. અહીં Q2 વિદ્યુતભાર છે, અહીં માઇનસ Q2 વિદ્યુતભાર છે. કેપેસિટન્સના પ્રમાણે વિદ્યુતભાર વિભાજિત થાય છે. હવે બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બંને માટે સરખો જ રહેશે, કારણ કે આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ, વિદ્યુત સ્થિતિમાન તફાવત એક સરખો જ રહે. યાદ રાખો કે શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન તફાવત અલગ અલગ કેપેસિટરમાં અલગ અલગ આવતા હતા. જ્યારે સમાંતર જોડાણની અંદર બે છેડે વિદ્યુત સ્થિતિમાન તફાવત તમે કોઈ પણ કેપેસિટર પરથી જાઓ, વિદ્યુત સ્થિતિમાન તફાવત સરખો જ આવે. હવે ટોટલ વિદ્યુતભાર માટે આપણે આવું કહીશું કે કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ Q2 થશે. હવે પ્રથમ કેપેસિટર માટે કેપેસિટન્સ ધારો કે C1 છે, બીજા કેપેસિટરનું કેપેસિટન્સ C2 છે, અને આપણે જાણવા માગીએ છીએ કે આ તંત્રનું પરિણામી કેપેસિટન્સ કેટલું. કે આપણી ગણતરી પ્રમાણે પરિણામી કેપેસિટન્સ ધારો કે C હોય તો પરિણામી કેપેસિટન્સ C બરાબર આવશે Q ભાગ્યા V. એટલે Q બરાબર આપણે CV લખી શકીએ. હવે પહેલા કેપેસિટર માટે કેપેસિટન્સ C1 લખીએ તો પ્રથમ કેપેસિટર માટે C1 બરાબર Q બાય V1, Q1 બાય V સૂત્ર વાપરીએ. C1 બરાબર Q1 બાય V. તો એના આધારે તમે લખી શકો Q1 બરાબર C1V. એ જ રીતે બીજા કેપેસિટર માટે C2 બરાબર Q2 ભાગ્યા V. એટલે Q2 બરાબર આવશે C2V. માટે કુલ વિદ્યુતભારનું જે ઉપર સૂત્ર લખ્યું એ સૂત્રમાં કિંમતો મૂકો તો Q1 બરાબર C1V અને Q2 બરાબર C2V લખી શકાય. એટલે પછી Q ભાગ્યા V કરો તો જવાબ મળશે C1 પ્લસ C2. એટલે આપણે આ જાણવા માગતા હતા કે બે કેપેસિટરોને આ રીતે સમાંતર જોડીએ તો કેપેસિટન્સ જે સૂત્ર છે વ્યાપક આવું છે કે C બરાબર Q બાય V. તો એ જાણવા માગતા Q બાય V કેટલું આવે તો આપણે શોધી કાઢ્યું કે Q બાય V મળશે C1 પ્લસ C2 બરાબર. એટલે સમાંતર જોડાણ કરો તો પરિણામી કેપેસિટન્સ એ અલગ અલગ કેપેસિટન્સના સરવાળા બરાબર થાય છે.
એટલે શ્રેણી જોડાણ કરો તો સૂત્ર વાપરવું પડે 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 વગેરે વગેરે. પણ સમાંતર જોડાણમાં તમે સીધો સરવાળો કરી શકો. અહીંયા બે કેપેસિટર આપ્યા છે. આ બે કેપેસિટરની જગ્યાએ બીજા કેપેસિટર પણ આપ્યા હોય, ત્રીજું આપ્યું હોય, ચોથું આપ્યું હોય, પાંચમું આપ્યું હોય, તો વ્યાપક સૂત્ર આવું આવશે. વ્યાપક રીતે કેપેસિટન્સ સી બરાબર C1 પ્લસ C2 એન્ડ સો ઓન Cn આપણે મૂકી શકીએ. હવે આમાં દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન હોય તો C1 C2 C3 વગેરે વગેરે સમાન હોય. C1 બરાબર C2 બરાબર C3 હોય તો કુલ કેપેસિટન્સ C બરાબર C1n લખી શકીએ. એમાં યાદ રાખીએ કે તમામ કેપેસિટરના કેપેસિટન્સ સરખા છે તો પરિણામી કેપેસિટન્સ એ એક કેપેસિટરના કેપેસિટન્સને n વડે ગુણવા પડે, જેટલા હોય એટલા વડે ગુણવા પડે. પણ સમાંતર જોડાણ હોય તો આપણે આવું કરી શકીએ. એટલે આપણે આ ગણતરી કરીને આ રીતે કેપેસિટન્સ શોધી શકીએ છીએ. હવે આના પર આધારિત એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન આવો છે, એક્ઝામ્પલ આપણે એક જોઈએ કે બે કેપેસિટરને સમાંતર જોડતા કેપેસિટન્સ $25 માઇક્રોફેરેડ અને શ્રેણીમાં જોડતા પરિણામી કેપેસિટન્સ 6 માઇક્રોફેરેડ મળે છે. તો તેમના કેપેસિટન્સ શોધો. હવે જો સમાંતર જોડાણ કરીએ બે કેપેસિટરને તો પરિણામી કેપેસિટન્સ 25 માઇક્રોફેરેડ મળે છે. શ્રેણીમાં જોડીએ તો 6 માઇક્રોફેરેડ મળે છે. અને આપણે એમનું પરિણામી કેપેસિટર એટલે મતલબ કે અલગ અલગ જે કેપેસિટર છે એના અલગ અલગ કેપેસિટન્સ શોધવાના છે. હવે એમાં ધારો કે તેમના કેપેસિટન્સ C1 અને C2 છે. હવે શ્રેણીમાં જોડતા પરિણામી કેપેસિટન્સ મળે C1 C2 ભાગ્યા સરવાળો C1 બાય C2. અગાઉ આપણે શીખ્યા હતા એ પ્રમાણે કે શ્રેણીમાં જોડીએ તો જવાબ આવો આવે C1 C2 ભાગ્યા C1 પ્લસ C2 અને એનો જવાબ છે અહીંયા આપણને મળ્યો છે 6 માઇક્રોફેરેડ. એટલે આના બરાબર 6. અને સમાંતર જોડાણ કરતા C1 પ્લસ C2 અને એનો જવાબ મળે છે આપણને 25 માઇક્રોફેરેડ. કારણ કે અહીંયા 25 માઇક્રોફેરેડ સમાંતર જોડતા આપેલું છે. એટલે આપણને બે સમીકરણ મળે છે. એટલે આ સમીકરણમાં તમે કિંમત મૂકો તો C1 C2 ભાગ્યા C1 પ્લસ C2 બરાબર 6 આપેલા છે. તો C1 C2 ભાગ્યા 25 બરાબર 6 થાય. એટલે C1 C2 બરાબર 150 આપણને મળે. બરાબર. એટલે બેનો ગુણાકાર આપણને 150 મળશે. હવે આમાં કિંમત મૂકીએ તો કિંમતમાં C1ની જગ્યાએ આપણે C2 25 માઇનસ C2 લખીએ. અહીં C1 લખીએ અને C2ની જગ્યાએ 25 માઇનસ C1 લખીએ તો જવાબ આવશે 150. માટે 25 C1 માઇનસ C1 સ્ક્વેર બરાબર 150. માટે C1 સ્ક્વેર માઇનસ 25 C1
માઇનસ 150 બરાબર 0, એટલે હા પ્લસ થશે, એટલે C1 માઇનસ 10 અને C1 માઇનસ 15 બરાબર 0 થશે. એટલે C1 બરાબર 10 માઇક્રોફેરેડ અને C2 બરાબર 15 માઇક્રોફેરેડ. આવો આપણને જવાબ મળે. એટલે આવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય તો એનો જવાબ આપણે આપી શકીએ. એટલે કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણની આપણે ચર્ચા કરી. હવે આવી રીતે કેપેસિટરોની અંદર જે વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ આપણે ગણતરી કરવાની છે. એ આપણે અગાઉ હવે પછીના જે એપિસોડ લઈશું એમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT
જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન્ડ અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.